નમસ્કાર. આજે આપણે ભરૂચ જિલ્લાના બોરભાઠા ગામના એક ખેડૂત સાથે એમની ફાર્મ મુલાકાતે છીએ. તો ખેડૂત પાસેથી આપણે જાણીશું કે એ કયા કયા પાકો કરે છે અને પાકોમાં કયા આંતર પાકો પણ લે છે અને કઈ રીતે એમનું ઉત્પાદન વધારે છે. તો આપણી સાથે જે ખેડૂત છે એમનું આપણે પરિચય પહેલાં લઈશું. નમસ્કાર. નમસ્કાર સાહેબ, મારું નામ ધર્મેશ પ્રજાપતિ છે, જિલ્લો ભરૂચ, તાલુકો અંકલેશ્વર. મારું આ ફાર્મ છે અંકલેશ્વરમાં બોરભાઠા ગામમાં લાગે છે. મારી 30 વીઘા ખેતી છે. એમાંથી મેં લગભગ 16 વીઘામાં બગીચો બનાવેલો છે, આંબા, લીંબુ અને જમરૂ. 80 આંબા જે આટલા મોટા છે એ 18 વર્ષના છે. આ જે 4 વર્ષનું મારું પ્લાન્ટેશન છે. આમાં મેં આંબા અને જમરૂ એ બંને ભેગું નાખેલું છે. મેન ક્રોપ મારો આંબા છે, પણ એક વધારાની આવકને ખર્ચો કાઢવા માટે આ જમરૂખનું અંદર વાવેતર કરેલું છે. આ એક વેરાયટી છે તાઇવાન પિંક. આની એક તો શેલ્ફ લાઈફ સારી હોય છે અને બીજા નંબરમાં આનું ફ્રૂટિંગ 12 માસ ચાલુ હોય છે. હવે તમારે ક્યારે ફ્રૂટ લેવું છે એની પર ડિપેન્ડ છે. તમે જેવું કટિંગ આપો એટલે લગભગ તમારે 20 થી 22 દિવસમાં ફૂલ દેખાવાના ચાલુ થઈ જાય છે. દરેક ડાળી પર લગભગ ફ્રૂટિંગ ચાલુ જ હોય છે. આ મોટા થઈ ગયા, આમાં ફૂલ નીકળ્યા છે, આમાં ચાલુ છે. અત્યારે આ નાના છે, પણ જ્યારે આ લેવલે પહોંચે ત્યારે અમુક તમારે એમાંથી શોર્ટિંગ કરવું પડે છે કે 3 ધારો કે આમાં ભેગા હોય. અત્યારે નાના છે અને મોટા થવા દેવાના. આ જે વેરાયટી છે એમાં જો આ એક જ ડાળ છે, એની પર આટલા જમરૂખ લાગ્યા છે અને આ બધામાંથી તમારે તોડી નાખવાના, ખાલી 2 જ રાખવાના. આમાં બી તમારે જે જમરૂખ આવે તમારે કેટલું પ્રોડક્શન લેવું છે એની પર ડિપેન્ડ છે. તમને એવું લાગે કે મારે અંદાજિત આટલા 15 કિલો કે 20 કિલો લેવું છે તો અમુક ફ્રૂટ રાખીને આ એક આવે એ પણ તોડી નાખવાનું, કારણ કે એક ડાળી પર એકની જ કેપેસિટી આવે. આ વધારે વજનથી તમારું ઝાડ ભાંગી જાય. આ તાઇવાન વેરાયટી છે. આ કાપો એટલે અંદરથી આછું પિંક કલરનું નીકળે. મારી પાસે ટોટલ 5 થી 6 વેરાયટી છે. એક ભાવનગરી અંજીરિયા લાલ કહેવાય, બીજા અલ્હાબાદી સફેદા છે, આ તાઇવાન પિંક છે, બીજું દેશી છે અને બીજી અલગ અલગ એવી રીતે 3-4 વેરાયટી બીજી છે. સારામાં સારું આ તાઇવાન છે. એ હજી આની કરતાં મોટું થાય. કલર આનો આ ટાઈપનો નીકળે. હજી આનાથી પણ ડાર્ક થશે? હા, નહીં, આ મતલબ આછું લાઇટ હોય. આનો કલર આ જે કલર આવી ગયો એટલે તમારે ખાવા માટે એકદમ મીઠું હોય. પણ આ તમારે 3 થી 4 દિવસ આને કંઈ થતું નથી. એમ જનરલી આપણા જે દેશી હોય એમાં તમારે પોચું પડી જાય. બીજું સૌથી મોટો પ્રોબ્લેમ ફળમાખીનો. આ વેરાયટીમાં ફળમાખીનો પ્રોબ્લેમ ઓછો છે. આની જે આ છાલ જાડી છે એટલે ફળમાખી જે પંચિંગ કરે છે એ પૂરતો ઘર સુધી પહોંચી નહીં શકતું. એટલે આમાં મતલબ એમાં થોડી રાહત છે ફળમાખીમાં. બાકી જમરૂખમાં લગભગ 80 થી 90% ડેમેજ તમારે ફળમાખીનું જ આવે છે. બીજી એક વેરાયટી છે અંજીરિયા લાલ, દેશી છે. આ દેશી વેરાયટી છે, ભાવનગર બાજુ ધોળકાને એ બાજુ જે બનાવે ને એ વેરાયટી. આ હજી લાલ કલર થશે. હજી આ થોડું કાચું છે. આ એકદમ આછું પીળું થાય એટલે એકદમ લાલ થઈ જાય. આ પણ ખાવામાં મીઠા આવે છે. પણ માર્કેટમાં અત્યારે સૌથી વધારે જો વેરાયટી ચાલતી હોય તો તાઇવાન પિંક છે. કે ખાવામાં મીઠું અને તમારે 2 થી 3 દિવસ આને કંઈ થાય નહીં. મેન ક્રોપ મારો આંબા, તમને કીધું એમ આ બધા આંબા છે. આ જે મેં વાવેતર કર્યું છે 9/18 કર્યું છે. સાઈઝ શું છે એમાં? તો પ્લાન્ટિંગ ડિસ્ટન્સ આમાં 18x20 છે. આમાં તમે જુઓ ને તો આ 10-10 ફૂટે લાઈન છે. આ એક આંબો અહીં આવ્યો, 10 ને 10-20 બરાબર. બીજી લાઈન ત્યાં આવી. અને આંબા જે મેં વાવ્યા છે એ પણ ઝિગઝેગ છે. આંબાની સામે આંબો નથી. આ ઝિગઝેગ મેનરમાં વાવેલું છે. ઝિગઝેગમાં વાવેલું છે અને અલગ અલગ બધા વાવેતર કરેલા છે. આ જે આંબો છે આમાં મેન પ્રૂનિંગ છે. તમારે આંબામાં 2 થી 3 વર્ષ પ્રૂનિંગમાં ખાસ ધ્યાન રાખવું પડે. એકવાર તમારું સ્ટ્રક્ચર ડેવલપ થઈ જાય પછી તમારે મહેનત ઓછી રહે. અને પ્રોડક્શન લેવલે જો વાત કરીએ તો આંબાની ખેતી નફાકારક છે. આંબામાં તમારે રાહત રહી છે.
જો પ્રૂનિંગ પ્રોપર કરવામાં આવે તો એનું ઉત્પાદન આપણે વધારીએ છીએ. હા 100% વધે. આમાં સ્પ્રે બીજા તમે જે જામફળ બનાવો છો એમાં કોઈ સ્પ્રે તમે કયા કરો છો? સ્પ્રેમાં જનરલી મારું ફોકસ છે ને ઓર્ગેનિક પર રહી છે, અને એમાં બી એક વેસ્ટ ડીકમ્પોઝર નામની પ્રોડક્ટ છે, હું એનો જ વધારે સ્પ્રે કરું છું. એ દર વખતે મારે લગભગ આ બગીચામાં દર 15 દિવસે રેગ્યુલર સ્પ્રે ચાલુ હોય છે એનો. અને એની સાથે બીજું આંકડો, લીમડો, ધતુરો એ બધાનો બી સ્પ્રે આમાં જ ચાલુ હોય છે. પછી ડીકમ્પોઝરમાંથી જ મતલબ બધી પ્રોડક્ટ મારી બને છે અને એનો સ્પ્રે થાય છે. અને ફર્ટિલાઇઝરમાં ડ્રીપમાં મતલબ સ્પ્રે તમે ડીકમ્પોઝરનો વધારે કરો છો. ડીકમ્પોઝરનો વધારે. ખેડૂતોને શું સંદેશો આપશો? ડીકમ્પોઝર તમારે વાપરવું પડે, અને ખરેખર જો કેમિકલ ને બંનેની તમે કમ્પેર કરશો તો ડીકમ્પોઝરમાં તમને એવું લાગશે કે જાણે તમે ખેતી મફતમાં કરો છો. રાઈટ વસ્તુ. કારણ કે એમાં ખર્ચો બિલકુલ નથી. ખેડૂત પોતે બનાવી શકે અને એકદમ ઇઝી મેથડ. ઇઝી છે. તો આપણી સાથે જે જોડાયા ધર્મેશભાઈ, બહુ સારી એવી ખેતી કરે છે, ઘણા વર્ષોથી ખેતી કરે છે, અને હું એમના ફાર્મની અવારનવાર વિઝિટ કરતો હોઉં છું. એ સારામાં સારું ઉત્પાદન પણ મેળવે છે. તો ધર્મેશભાઈ જોડેથી આપણે આગળ પણ ઘણું બધું જોઈશું. તો ધર્મેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂતોને માહિતી આપવા બદલ. અને આપણે જે ખેતર છે એવું કહેવાય ને કે ખેડૂતનું ખેતર જે એકદમ ચોખ્ખું છે, તો આપણે કારણ કે રોગ અને જીવાત જ્યારે વધતા હોય તો એ કચરું એટલે કે જે નીંદણ છે એના કારણે વધતા હોય છે. પરંતુ આ તમે ખેતર જુઓ, એકદમ ક્લીન એન્ડ નીટ છે. પરંતુ સાથે સાથે આ ડ્રીપ પણ કરેલી છે, એટલે પાણીનો સદુપયોગ ખેડૂત કરે છે, સંપૂર્ણ સદુપયોગ કરી અને દરેક પાકમાં તેઓ ટ્રેનિંગ અને પ્રૂનિંગ એટલે કાપણી અને છાટણી કરે. તમે જુઓ, આ એકદમ નાનું છે જામફળી, પરંતુ આની ઉપર અસંખ્ય ફ્લાવરિંગ છે અને ફ્રૂટિંગ છે. તો ધર્મેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર સાહેબ, તમે પણ જે મારા ખેતરમાં વિઝિટ લીધી એની બદલ તમારો બી ખૂબ ખૂબ આભાર. અને હું ઈચ્છું છું કે ખેડૂતો બી ઓર્ગેનિક અપનાવે અને કંઈક નવી ટેકનોલોજી વાપરે.